સમાજ આવ્યો છે અને સમાજની સાથે તમામ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ આવ્યા છે. આપણી વચ્ચે અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નટુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં બિંદીદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર, આપણા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, બનાસના સાંસદ ગેનીબેન, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, રાજેશભાઈ, આપણા મંત્રી સ્વરૂપજી, મંત્રી શ્રી સંજયસિંહજી, અહીંયા અનેક મહાનુભાવો, સુખાજી, વિજયભાઈ સુવાળા, ભીખાજી, ગજેન્દ્રસિંહજી, દશરથજી, મેરુજી ધૂક, અનેક શ્રેષ્ઠીઓ, અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે. ત્યારે આજે જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન, આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ, અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા. પરંતુ આપને કહું દોસ્તો, આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્રના એક એક ગામડાઓમાં ફર્યો છું. ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં ગયો છું. મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ, આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા